મારો નાનો ભાઈ હંમેશા મારી સામે જોતો રહેતો, જાણે કે તે મને કાચી ખાઈ જશે. હું તેની ઊંડી નજર સમજી શકી નહીં. હું તેને ખૂબ જ નમ્ર માનતી હતી, પરંતુ એક દિવસ તેણે મને કંઈક એવું કરવાનું કહ્યું કે જેનાથી હું ચમકી ગઈ. અને પછી કંઈક એવું જ થયું. હેલો મિત્રો, મારું નામ અસ્મિતા છે અને હું અત્યારે BTCનો અભ્યાસ કરું છું. મેં પ્રાથમિક શાળાના શિક્ષક બનવા માટે પરીક્ષા આપી છે. મારા ઘરમાં કુલ 4 લોકો રહે છે. હું, મારો ભાઈ અને મારા માતા પિતા. હું 25 વર્ષની છું અને હું મારા શરીરને સંપૂર્ણ રીતે જાળવી રાખું છું. હું દરરોજ સવારે વહેલા કસરત કરું છું, જેથી હું ફિટ રહી શકું. અને મારો ભાઈ 21 વર્ષનો છે. અમે બંને મિત્રોની જેમ રહીએ છીએ અને દરેક વસ્તુ એકબીજાને શેર કરીએ છીએ. એક દિવસ હું મારા ભાઈ સાથે કેટલીક ગુપ્ત બાબતો વિશે વાત કરી રહી હતી. મેં તેને પૂછ્યું, જગદીશ, શું તને કોઈ છોકરીમાં રસ છે? અને તેણે કહ્યું કે જો મને કોઈ તમારા જેવી મળી જાય તો કદાચ હું પ્રયત્ન કરીશ. આ સાંભળીને મને નવાઈ લાગી. તેણે જે કહ્યું તે સાંભળીને હું ઉડી ગઈ હતી અને મેં તેના વિશે વિચારવાનું શરૂ કર્યું. આટલું વિચારીને મને ઊંઘ આવી ગઈ અને હું સૂઈ ગઈ. જાગી ત્યારે જોયું કે ઘરમાં કોઈ નહોતું. કદાચ મમ્મી અને જગદીશ બજારથી હજી પાછા આવ્યા નહોતા. હું સ્નાન કરવા બાથરૂમમાં ગઈ. એટલામાં જ મમ્મી અને જગદીશ બજારમાંથી પાછા ફર્યા. હું તેની પાસે ગઈ અને વાત કરવા લાગી. પછી જગદીશ તેની શાળામાં ગયો અને હું પણ કોલેજ જવા રવાના થઈ ગઈ. કોલેજમાં હું ફક્ત મારા ભાઈ વિશે જ વિચારતી હતી, કારણ કે કોઈએ મને આવું કહ્યું નહોતું. પછી મારી ફ્રેન્ડ નિશા મારી પાસે આવી અને બોલી, અરે તું શું વિચારે છે? પછી મેં તેને પૂછ્યું કે નિશા, મને પૈસા કેવી રીતે કમાવા થોડો ખ્યાલ આપીશ? અને હવે મારે કોલેજ પણ પૂરી થવા આવી છે. મારે હવે નોકરી શોધવી પડશે. મારી ફ્રેન્ડ નિશાએ ગુસ્સામાં કહ્યું, અરે યાર, પૈસા કમાવા એ આપણે છોકરીઓ માટે મોટી વાત નથી. પછી અમે બંને અમારા ઘર તરફ જવા લાગ્યા, કારણ કે ક્લાસ પૂરો થઈ ગયો હતો. જ્યારે હું ઘરે જઈ રહી હતી ત્યારે મેં જોયું કે રસ્તામાં મેં મારા ભાઈ જગદીશને જોયો. તે કોઈ છોકરી સાથે ફરતો હતો અને બંને એક હોટલ તરફ જઈ રહ્યા હતા. આ જોઈને મને ખૂબ જ ગુસ્સો આવ્યો, કારણ કે પિતા પૈસા કમાવા માટે ખૂબ મહેનત કરે છે અને અમને અભ્યાસ માટે આપે છે, પરંતુ જગદીશ તેને વેડફી રહ્યો હતો. હું ગુસ્સામાં ઘરે આવી અને જગદીશને આવવાની રાહ જોવા લાગી. હું આ બધી વાતો મમ્મી પપ્પાને કહેવા માંગતી હતી, પણ મેં કહ્યું નહીં. કદાચ આ બધું સાંભળીને તેને દુઃખ થયું હશે. તે પછી સાંજે જ્યારે જગદીશ આવ્યો ત્યારે હું તેના રૂમમાં ગઈ. તે ટીવી જોઈ રહ્યો હતો. મેં તેને પૂછ્યું, જગદીશ, તું બજારમાં એ લોકો સાથે કેમ ફરતો હતો? અને મેં તેને કહ્યું, તેમની સાથે ના રહીશ, નહીં તો તેઓ તને બગાડી નાખશે અને બરબાદ કરી નાખશે. અને જગદીશે જવાબ આપ્યો, ના દીદી, હું તેમની સાથે ફરવા આવું છું કારણ કે મને મજા આવે છે અને આ મારા માટે યોગ્ય છે. હવે હું નહીં ફરું તો? એ ગુસ્સામાં કહેતો હતો. મેં તેને ઘણી વખત સમજાવવાની કોશિશ કરી કે તે આવું ન કરે, પણ તે માનતો ન હતો. ઘણા પ્રયત્નો પછી તેણે કહ્યું, ઠીક છે, હું તેમની સાથે હવે ફરવા નહીં જઉં, પરંતુ મારી એક શરત છે. જો તમે મારી શરત પૂરી કરશો તો હું તેમની સાથે રહેવાનું બંધ કરી દઈશ. મેં કહ્યું, હા, મને કહો, તારે શું હાલત છે? અને જગદીશે તરત જ કહ્યું, જેમ તે મારી સાથે ફરે છે એવી જ રીતે હવેથી તું મારી સાથે ફરજે અને મારી જરૂરિયાતો પણ પૂરી કરજે. મેં તેને કહ્યું, ના, આ શક્ય નથી. હું તારી સાથે કેમ ફરવાનું શરૂ કરું? જગદીશે કહ્યું, ઠીક છે, તો મને સમજાવશો નહીં. હું જે કરી રહ્યો છું તે બરાબર છે, તેમાં મને અટકાવશો નહીં. અને પછી મેં કહ્યું, ઠીક છે, હું સાંજે તેના વિશે વિચારીશ અને પછી તને કહીશ. આટલું કહીને હું તેના રૂમમાંથી બહાર આવી ગઈ અને મારા રૂમમાં જઈને બેઠી. હવે હું સંપૂર્ણપણે સમજી ગઈ કે મારો ભાઈ મારી સાથે શું ઈચ્છે છે. પછી મને થોડા દિવસો પહેલાંની ઘટના યાદ આવી, જ્યારે તેણે મારી સામે વિચિત્ર રીતે જોયું. મારા ભાઈની વાત વિચારીને મારું ટેન્શન ઘણું વધી ગયું.
મેં ક્યારેય ધાર્યું ન હતું કે મારો ભાઈ આવું કંઈક વિચારશે. મેં વિચાર્યું કે મારો ભાઈ ખૂબ જ શિષ્ટ છે અને મને લાગતું હતું કે મારો ભાઈ ખૂબ જ આદરણીય છે અને ભવિષ્ય માટે પરિવારનો સહારો બનશે અને તે સારી કમાણી કરશે અને તેના પરિવારને મદદ કરશે. પણ હવે તે ખોટા રસ્તે ચાલવા લાગ્યો હતો. આ બધું સાંભળીને મને સમજાયું કે મારો ભાઈ માત્ર તેની જિંદગી જ નહીં પણ મારા અને મારા પરિવારની જિંદગી પણ બગાડવાનો છે. આ બધું વિચારવાથી મારું હૃદય ધબકારાથી ખૂબ જ ઝડપી થઈ જાય છે. જો કે હું કોઈ સામે હોય તો તે સરળતાથી સાંભળી શકે. હવે હું સંપૂર્ણપણે સમજી ગઈ કે તે શું કરવા માંગે છે. મને એક ખોટી સમસ્યા હતી. મને ખબર ન હતી કે શું કરવું જોઈએ. હું આ નહીં કરું તો મારો ભાઈ જગદીશ બરબાદ થઈ જશે અને તેનો અભ્યાસ પણ બગડી જશે, કેમ કે તે ફાલતુ છોકરીઓ જોડે ફરે છે અને પૈસા બગાડે છે અને ખોટા ખર્ચા કરે છે. પછી હું તેને પતિ પત્નીની જેમ જીવવાનું પણ કહી શકતી નહોતી, કારણ કે સમાજની નજરમાં તે મારો ભાઈ હતો. પછી એક દિવસ મને અચાનક વિચાર આવ્યો કે કદાચ આ વસ્તુ ઘરમાં જ રહી જવી જોઈએ અને તેનાથી આપણા પરિવારનો જીવ બચી જશે અને મારો ભાઈ પણ સુધરશે. આ વિચારીને મને ઊંઘ આવી ગઈ. બીજા દિવસે સવારે ઉઠ્યા પછી હું જગદીશના રૂમમાં ગઈ અને શરૂઆતમાં તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ બરાબર નથી, પરંતુ તે મારી એક પણ વાત સાંભળવા તૈયાર નહોતો. પછી મેં તેને કહ્યું, ઠીક છે જગદીશ, મને તારી શરત મંજૂર છે, તારી શરત સ્વીકારું છું, પણ પહેલાં આપણે ખરીદી કરવા જઈએ. મેં તેને એમ પણ કહ્યું હતું કે આ વાત બહારના કોઈને જાણવી ન જોઈએ અને તે પણ અહીં કોઈની સાથે જોવાનું ન જોઈએ. તેણે કહ્યું, ઠીક છે, આજ પછી તમે જે કહો તે હું કરીશ. આ પછી હું તે છોકરી પાસે ગઈ જેની સાથે જગદીશ હેંગઆઉટ કરતો હતો અને તેને સારી રીતે સમજાવ્યું. પછી ઘરે પાછા આવ્યા પછી હું મારી માતા પાસે ગઈ અને નાસ્તો બનાવવા લાગી, કારણ કે આજે રવિવાર હતો અને અમારે ક્યાં જવાનું હતું. પપ્પા અને જગદીશે નાસ્તો કર્યો. પછી જગદીશ અને હું શોપિંગ કરવા ગયા. મમ્મી માટે સાડી ખરીદી. શોપિંગ કર્યા પછી અમે એક રેસ્ટોરન્ટમાં ગયા અને ત્યાં ભોજન લીધું અને પછી ઘરે પાછા ફર્યા. સાંજે જગદીશે મને કહ્યું, દીદી હવે તમારી શરત પૂરી કરો. પછી મેં મારી શરતો મુજબ કામ કરવાનું શરૂ કર્યું અને તે જ દિવસથી હું જગદીશ સાથે પતિ પત્નીની જેમ રહેવા લાગી. મેં અત્યારની સંપૂર્ણ કાળજી લેવાનું શરૂ કર્યું અને તેણે મારી સંભાળ લીધી. જેમ પતિ પત્નીની સંભાળ રાખે છે, આ પછી અમારા જીવનમાં જે થવાનું હતું તે થયું. મારો ભાઈ જગદીશ હવે સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો છે. હવે તે કોઈની સાથે ફરવા જતો નથી. તે માત્ર અભ્યાસ કરે છે અને ઘરે આવે છે અને મારી સાથે પતિ પત્નીની જેમ રહે છે. હવે અમે બંને ખુશીથી જીવવા લાગ્યા. તમે લોકો મને ખરાબ ન વિચારતા, હું મજબૂરીમાં છું. મેં મારા ભાઈને આ સમજાવવાનો ફરજ પડી હતી. જો મેં તે દિવસે તેની આ વાત સાંભળી ન હોત તો ખબર નહીં તે ક્યાંય ખોટા કામ કરી રહ્યો હોત અને અમારા પરિવારનું જીવન બરબાદ થઈ ગયું હોત. આમાં મારું કોઈ નુકસાન ન હતું, કારણ કે જો હું તેની સંભાળ નહીં રાખું તો કોણ કરશે. લગભગ 4 મહિના પછી મને જોબ માટે જોઈનિંગ લેટર મળ્યો અને હું ત્યાં કામ કરવા ગઈ. અમારું કુટુંબ હવે સારું ચાલતું હતું અને અમારા ઘરના દરેક લોકો ખૂબ જ ખુશ હતા. મારા ભાઈ જગદીશને પણ તેના જીવનમાં કંઈક સારું કરવાનો માર્ગ પર શરૂઆત કરી હતી. આ રીતે હું અને મારા ભાઈએ પતિ પત્નીની જેમ એકબીજા સાથે રહીને અમારું ઘર સંભાળ્યું. તમે બધા આગળ સમજી શકો છો કે એ બધું તમે પહેલાંથી જ જાણો છો કે. તો મારા વાલા મિત્રો, તમને આ મારી નાનકડી વાર્તા આશા રાખું છું કે પસંદ આવી હશે. અને મિત્રો, ચેનલ પર નવા હોય તો કૃપા કરીને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને મિત્રો, વાર્તાને તમારા મિત્રો સાથે શેર કરજો. અને મિત્રો, આવી જ વધુ રોમાંટિક રસપ્રદ વાર્તાઓ સાંભળવા માટે આપણી આ ચેનલ ગુજરાતી લાઈફ સ્ટોરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ચાલો મિત્રો, આજની વાર્તામાં આટલું ને ફરી મળીએ કાલે
નવી એક વાર્તા સાથે. ધન્યવાદ.